લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા મુકામે રહેતા અને પંકજ રોડ લાઇન્સ નામથી ધંધો કરતા વેપારી પટેલ રમેશભાઈ ભાઈચંદભાઈ તેમના જ ગામના મિત્ર એવા પટેલ નિલેશભાઈ ઈશ્વરભાઈએ નવું મકાન બનાવવા સારું પટેલ રમેશભાઈ પાસેથી 7 લાખ રૂપિયા હાથ ઉછીના લીધેલા હતા, જે 2022ની સાલમાં લીધેલા હતા. જેનો સમય પૂરો થતાં રમેશભાઈએ નિલેશભાઈ પાસે જે આ હાથ ઉછીના આપેલા 7 લાખ રૂપિયા પરત માગેલા, જેના બદલામાં નિલેશભાઈએ રમેશભાઈને રૂપિયા 7 લાખનો ચેક આપેલો. જે ચેક તારીખ 1/6/2023ના રોજ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકનો આપેલો, જે રમેશભાઈએ તેમના ખાતામાં ભરતા સદર ચેક રિટર્ન થયેલો અપૂરતા નાણાંના કારણે, જેથી રમેશભાઈએ આ ચેક રિટર્ન બાબતની અમો વકીલ શ્રી દેવેન્દ્રસિંહ નાયક તથા દિનકરસિંહ નાયક મારફતે નિલેશભાઈને નોટિસ આપેલી. જે નોટિસ બજવા થતાં નિલેશભાઈએ રમેશભાઈને પૈસા ચૂકવી આપેલા નહીં, જેથી રમેશભાઈએ નિલેશભાઈ ઉપર મહેસાણા કોર્ટમાં અમો એડવોકેટ શ્રી દેવેન્દ્રસિંહ નાયક તથા દિનકરસિંહ નાયક મારફતે ફરિયાદ દાખલ કરેલી. જે ફરિયાદ મહેસાણા નામદાર કોર્ટમાં ચાલી જતા મહેસાણાના મેજિસ્ટ્રેટ શ્રી SL મહેતા સાહેબે સદર નિલેશભાઈને 2 વર્ષની કેદ, સાદી કેદ અને રૂપિયા 7 લાખનો વળતર પેટે આપવા માટેનો હુકમ કરેલ છે.